વડીલો, મારા વાલીઓ અને મારા વાલા મિત્રો, મારું નામ મોસમ અને શાળા પ્રવેશોત્સવ 2026 નો આ સુપ્રસંગે મને સ્વાસ્થ્ય પર્યાવરણ વિશે કંઈ કહેવાનો મોકો મળ્યો છે, તેનો મને ખૂબ જ આનંદ છે. પર્યાવરણ એટલે આપણી આસપાસનું હવા, પાણી, જમીન, વૃક્ષો અને બધા જીવજંતુઓ. આપણે સૌ આજકાલ આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ ઘણી ગંદકી છે. વાહનોનો ધુમાડો, કારખાનાઓમાંથી નીકળતો કચરો, પ્લાસ્ટિકનો વધુ પડતો ઉપયોગ, આ બધું આપણા પર્યાવરણને બગાડે છે અને આપણને શ્વાસ લેવામાં તકલીફ થાય છે. પાણી ગંદુ થાય છે અને વધુ બીમારીઓ પણ વધે છે. આપણે આપણા પર્યાવરણને સારું રાખવા શું કરવું જોઈએ? એનું ધ્યાન રાખીએ. આજે જે નાના ભાઈ બહેનો આપણી શાળામાં નવા આવ્યા છે, તેઓને પણ આપણે સ્વાસ્થ્ય અને પર્યાવરણ વિશે કંઈક નવું શીખવવું પડશે. ખાસ કરીને દીકરીને ભણાવવી ખૂબ જ જરૂરી છે, કારણ કે ભણેલી દીકરી બે ગામને ઉજાડે છે. તે સ્વચ્છ અને સારા સ્વાસ્થ્યના પાઠ પોતાના ઘરમાં અને સમાજમાં પણ શીખી શકે છે. ચાલો આપણે બધા ભેગા મળીને નક્કી કરીએ કે આપણે આપણા પર્યાવરણને સ્વચ્છ અને સ્વસ્થ રાખીશું. યાદ રાખો, સ્વસ્થ પર્યાવરણ એ સ્વસ્થ જીવનનો આધાર છે. આભાર. હવે અમારી શાળાની મારા વાલીઓ અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો, મારું
કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026-27 સાર્વત્રિક પ્રસંગે મને વ્યસન મુક્તિ વિશે કંઈ કહેવાનો મોકો મળ્યો છે, જેનો મને ખૂબ જ આનંદ છે. આપણે જાણીએ છીએ કે વ્યસન એક એવી બુરી આદત છે જે આપણા જીવનને બરબાદ કરી નાખે છે. દારૂ, તમાકુ, ગુટખા, સિગરેટ જેવા વ્યસનો આપણા શરીરને અંદરથી ખોખલું કરી નાખે છે, જેનાથી ફેફસા, હૃદય અને લીવરને ગંભીર નુકસાન થાય છે. વ્યસન કરનાર વ્યક્તિ માત્ર પોતે જ નહીં પણ પોતાના પરિવાર અને સમાજને પણ નુકસાન પહોંચાડે છે. આજે જે નવા નાના બાળકો પણ આ વ્યસનનો શિકાર બની ગયા છે, જે ખૂબ જ દુઃખદ બાબત છે. આપણે બધા ભેગા મળીને આ દુઃખદ બાબતને દૂર કરવી પડશે. શાળામાં આપણે વ્યસન મુક્તિ વિશે જાગૃતિ ફેલાવીએ, મિત્રોને સમજાવીએ કે વ્યસન ન કરવું એ કેટલું જરૂરી છે. ખાસ કરીને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત આપણે જે દીકરીઓને ભણાવીએ છીએ, એક શિક્ષિત દીકરી પોતાના પરિવાર અને સમાજને વ્યસન મુક્તિ વિશે સંદેશો પહોંચાડી શકે છે. તે પોતાના ભાઈઓ, પિતા અને પતિને વ્યસન મુક્તિ વિશે સમજાવી શકે છે. નારી શક્તિ સમાજમાં સકારાત્મકમાં પરિવર્તન લાવી શકે છે. આજે જે નાના બાળકો શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે, તેમને આપણે નાનપણથી સારા સંસ્કારો આપવા જોઈએ. તેમને આપણે વ્યસન ન કરવાની શીખ આપવી જોઈએ. ચાલો આપણે બધા સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ કે આપણે પોતે ક્યારેય વ્યસન નહીં કરીએ અને બીજાને પણ વ્યસન ન કરવાની પ્રેરણા આપીશું. યાદ રાખો, વ્યસન મુક્ત જીવન એ સુખી અને સ્વસ્થ જીવનનો પાયો છે. આભાર. અંતર્ગત શાખા અનુપમ પગાર કેન્દ્ર શાળાની અંદર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત ધાનેરા નગરપાલિકાના પ્રમુખ શ્રીમાન ઈશ્વરભાઈ, ધાનેરાની શાખા જિલ્લા પંચાયત સીટના જિલ્લા ડેલિગેટ શ્રીમાન સેદાભાઈ, તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સોમાણી સાહેબ, તાલુકાના આયુર્વેદિક અધિકારી તરીકે ફરજ બજાવતા ડોક્ટર મનોજભાઈ, તાલુકા ડેલિગેટ શ્રી, ગામના ડેપ્યુટી સરપંચ શ્રી, આ પ્રવેશોત્સવમાં સમાવિષ્ટ તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રીઓ, ગ્રામજનો, સ્ટાફ, વહાલા બાળકો, પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ઘણી બધી વાતો થઈ. આપણે અહીંયા જે શાળા પ્રવેશોત્સવની એક ફાઇલ બનાવી છે, એની અંદર આ શાળાની અંદર શિક્ષકો કેવું કામ કરે છે એનો ચિત્તાર રજૂ કર્યો છે અને સારો છે. હું અને મનોજભાઈ અને સોમાણી સાહેબ બધા અંદર આવતા હતા, એ વખતે શાળાનું આખું પર્યાવરણ જોયું. તમે હું બધા સાક્ષી છીએ કે આજથી 10, 15, 20 વર્ષ પહેલાની શાળા કેવી હતી અને અત્યારની શાળાઓ કેવી છે. શાળા તમામ પ્રકારની ભૌતિક સગવડોથી સુસજ્જ છે. શાળાને જે જોઈએ છે તે સરકાર શ્રી આપે છે અને જે કંઈ ખૂટે છે એને ગામ લોકો પૂરું પાડે છે. એટલે શાળાની અંદર અત્યારે કોઈ પણ બાબતની અધૂરું નથી. થોડી ઘણી પણ ખોટ વર્તાય તો ગામ લોકો અને સરકાર શ્રીના સહયોગથી આપણે એને પૂરી કરી શકીએ છીએ. મુખ્ય બાબત હવે શું છે? મુખ્ય બાબત છે ભણવાની. ભણવા માટેના 3 પાસા છે: શાળા છે, શિક્ષક છે, બાળક છે અને વાલી. શાળા સંપૂર્ણ સજ્જ છે, મેદાન છે, રૂમો છે, ઓરડાઓ છે, બેસવા માટે સરસ મજાનો પ્રાર્થના ખંડ છે, મધ્યાહન ભોજન પણ સારામાં સારું આપવામાં આવે છે, દરેક રૂમ સ્માર્ટ રૂમ છે, શિક્ષકો પણ સ્માર્ટ છે. શિક્ષકોને પણ સરકાર સમયાંતરે તાલીમોથી સુસજ્જ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ શાળાની અંદર પ્રકાશભાઈ 1 અને પ્રકાશભાઈ 2 અને આ શાળાના આચાર્યશ્રી 3 જણ તો સીઆરસી કોઓર્ડિનેટર તરીકેની જવાબદારી નિભાવીને અહીંયા આવ્યા છે. એટલે આ શાળા ખૂબ નસીબદાર છે કે એમનો તમામ પ્રકારનો વહીવટીય લાભ પણ આ શાળાને પ્રાપ્ત થયો છે. જે કંઈ પણ જોઈએ છે તે, અને શિક્ષકો કેટલી મહેનત કરી રહ્યા છે એ આ ફાઇલ બોલે છે. તમે જુઓ, મુખ્યમંત્રી જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષા આપણે ધોરણ 5 ના બાળકો માટે લઈએ છીએ. 22 બાળકો આ શાળાના મેરિટમાં છે. 22 બાળકો આવી શાળા છે ઢાકા 2, જેનો પ્રવેશોત્સવ પણ અહીંયા છે.
આવી જ શાળા અહીંયા છે ગામની સુંદરિયાપરા, તો એમના બાળકો પણ અહીંયા છે. તો બધા જ બાળકોને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ શિષ્યવૃત્તિ પરીક્ષા માટે આ શિક્ષકો તનતોડ મહેનત કરાવી રહ્યા છે અને એનું જીવતું જાગતું ઉદાહરણ છે સોશિયલ મીડિયા. તમામ ગ્રામજનો, તાલુકાવાળા બધા જોવે છે કે શિક્ષકો રજાના દિવસે, આમ તો આપણે રવિવારની રજા કરો મજા, ઘરે રહીએ, પણ એ દિવસે શાળાના શિક્ષકો ધોરણ 5, ધોરણ 8 ની અંદર સીઈટી ની પરીક્ષા છે, મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિની પરીક્ષા ધોરણ 8 ના બાળકો આપે છે એમના માટે, એનએમએમએસ ની પરીક્ષા ધોરણ 8 ના બાળકો આપે છે એમના માટે, પ્રાથમિક શિષ્યવૃત્તિની પરીક્ષા ધોરણ 5 ના બાળકો આપે છે એમના માટે, ચિત્રકામની પરીક્ષા છે, જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષા છે. આ બધી જ પરીક્ષાઓની પૂર્વ તૈયારી કરવા માટે શિક્ષકો રજાના દિવસે શાળામાં આવીને બાળકોને ભણાવે છે. એ શિક્ષકોની આ રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરે છે એનું જીવતું જાગતું ઉદાહરણ છે. નહીંતર એ રજાના દિવસે ઘરે રહે તો તમે કોઈ એમને કઈ કહેવા વાળા છીએ નહીં, પણ એવું વિચારે છે કે બાળકને અમારે ભણી ગણીને મોટો કરવો છે. ગામ લોકો અહીંયા જ્યારે જ્યારે જરૂર પડે છે ત્યારે ત્યારે લોકફાળાથી શાળાને, શિક્ષકોને બધાની જરૂરિયાતો પૂરી. અત્યારે જ આપણા ઢાકા સીટના જિલ્લા ડેલિગેટ શ્રી એ વાત કરી કે શાળાને જે જોઈતું હોય અમને કહેજો. આનાથી મોટી વાત કઈ હોઈ શકે નહીં. તો આ બધી સગવડો છે. મુખ્ય બાબત એનાથી સવિશેષ છે કે અત્યારે એક ગુજરાત રાજ્યની અંદર પ્રાણ પ્રશ્ન હમણાં જ ઉભો થયો કે ભાઈ બાળક અધવચ્ચે ભણવાનું છોડી દે છે, શાળાએ આવે છે, ધોરણ 1 ની અંદર પ્રવેશ મેળવી લે છે. અત્યારે હવે આપણે નવી શિક્ષણ નીતિને અનુરૂપ બાળવાટિકાની અંદર પ્રવેશ આપીએ છીએ. નવી એજ્યુકેશન પોલિસી જે એપ્લાય થઈ છે ગુજરાત રાજ્યની અંદર, એમાં આપણી જે શિક્ષણની તરાહ છે એ તરાહ બદલે છે. 5+3+3+4 એ તરાહને અનુરૂપ આપણે કાર્ય કરી રહ્યા છીએ. બાળક 6 વર્ષનું થાય ત્યારે આપણે ધોરણ 1 ની અંદર એને લાવીએ છીએ. પણ અધવચ્ચે બાળક ભણવાનું છોડી દે છે તો એની મુખ્ય જવાબદારી વાલીશ્રીની છે. વાલીશ્રીને ઘરે કામ જોઈએ છે, કામ. હવે બાળક ભણે કે કામ કરે એ આપણે નક્કી કરી લેવાનું છે. કારણ કે કોઈ પણ એક સાથે બે કામ થાય તો બેમાંથી એકના કોઈ ભલીવાર આવે નહીં. બાળકને ઘરે આપણે કામ કરે, થોડું ઘરની સફાઈ કરાવીએ, ઘરના નાના મોટા કામમાં એની મદદ લઈએ. અમુક બાબત બરાબર છે, થોડા ઘણી આપણે મદદ લઈએ, પણ પછી ઘરે આવીને દફતર મૂકે એવું લે ભાઈ પેલું કરજે, આમ કરજે, તો પછી એમાં બાળક આખા દિવસનો અભ્યાસ કરીને આવ્યો છે, એને ઘરે થોડી શાંતિથી આરામ કરવા દો. અડધો કલાકે આરામ કરશે, પછી એને નાસ્તો કરાવો, દૂધ જે કંઈ આપો એના પછી પહેલી વાલી તરીકે ફરજ આવે છે કે બેટા તારું ગૃહ કાર્ય અને તું આજે જે ભણ્યો છે એ તો તપાસ. આપણે એને ઘરકામમાં પરોવવાનો આવતો નથી. ઘરકામ આપણા માટે છે તો કઈ પરિણામ પ્રાપ્ત થશે. એટલે વાલીશ્રીઓને ખાસ વિનંતી છે કે બાળકને ભણવા દો. અત્યારે સામ દામ બધું જ છે આપણી જોડે, સરકારે બધું જ આપ્યું છે ડેલિગેટ સાહેબ. માત્ર મુખ્ય વિષય છે કે બાળકને ભણાવવાનો છે. જો શિક્ષણ નહીં હોય, ભણશો નહીં તો કશું જ નહીં થાય. બાળકના સર્વાંગી વિકાસ માટે, ગામના સર્વાંગી વિકાસ માટે, દેશના, રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે માત્ર ને માત્ર એક જ હથિયાર છે અને તે છે શિક્ષણ. શિક્ષિત વ્યક્તિ સારામાં સારા સશક્ત રાષ્ટ્રનું નિર્માણ કરી શકશે. તો આપણે બધા મનોમન એવો સંકલ્પ લઈએ કે બાળવાટિકાની અંદર જે બાળકો પ્રવેશ મેળવે છે તે ધોરણ 12 સુધીનું શિક્ષણ આ ગામની અંદર મેળવે. કેમ ધોરણ 12 સુધીનું શિક્ષણ? કારણ કે આ ગામની અંદર ધોરણ 12 સુધીની સરકારી શાળાઓ છે. 1 થી 8 સરકારી પ્રાથમિક શાળામાં આપણું શિક્ષણ કાર્ય પૂરું થયું. એટલે 8મા ધોરણ પછી આપણે પાલનપુર શ્રીરામ વિદ્યાલય, ગોવિંદા વિદ્યા મંદિર કે ધાનેરાની કોઈ મોટી હાઈસ્કૂલમાં જવાની જરૂર બિલકુલ નથી. ઘર આંગણે લક્ષ્મી ચાલો કરવા આવી છે, સરસ મજાની સરકારી હાઈસ્કૂલ છે ને આપણે બહાર દોડીએ છીએ અને મસ્ત મોટી ફી ભરીને પછી 5 વર્ષે છોકરો હતો એવો ને એવો ઘરે પાછો આવે એટલે કે મારું તો ફી ભરી પણ કોઈ છોકરે કર્યું નહીં. કારણ કે આપણું બાળક હોશિયાર હશે ને તો દરેક જગ્યાએ શિક્ષણ પીરસવાની પદ્ધતિ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હોય તો સરકારી શાળાઓમાં છે, પછી અન્ય શાળાઓમાં છે. એટલે બાળક ઉપર ધ્યાન આપો. હવે પછીની એક મારે નાની એક વાત કરવી છે. નવી શિક્ષણ નીતિની અંદર
ગુજરાત રાજ્ય સરકારે એવું નક્કી કર્યું છે કે ભાઈ 2030 સુધીની અંદર આપણું ગુજરાત રાજ્ય સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર થાય. હવે 2030 સુધીમાં જો આપણે સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવું હોય તો 95% સાક્ષરતા દર આપણે પ્રાપ્ત કરવો પડે. અત્યારે ધાનેરા તાલુકાનો સાક્ષરતા દર 62% છે અને આ ગામનો સાક્ષરતા દર 58% છે. વિચારો કે આપણે 58% થી 95% પહોંચવાનું છે તો શું કરવું પડશે? આપણા ઘરે કોઈ પણ 15 વર્ષથી 60 વર્ષની વચ્ચે નિરક્ષર છે, ભાઈ છે, કાકા છે, બાપા છે, માં છે, તો એમનું નામ, મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર તમારે શાળામાં આવીને લખાવી દેવાનું છે. તમારી ફરજ ત્યાં પૂરી થઈ ગઈ છે. અહીંયા જે અલગ અલગ ડિપાર્ટમેન્ટના બીજા બધા જ માણસો છે, આરોગ્ય વિભાગના છે, તો આરોગ્ય વિભાગની અંદર જ્યારે દવાખાનાની અંદર જ્યારે ગામ લોકો આવે છે ત્યારે અંગૂઠા મારે છે, એમની નોંધ તમે રાખો અને એ તમારે તાલુકા કક્ષાએ જમા કરાવવાની થાય છે. સખી મંડળ ચાલતું હશે, અહીંયા મનરેગા અંતર્ગત કાર્ય બધા ચાલે છે, તો એની અંદર જે નિરક્ષર વ્યક્તિઓ છે એમની નોંધ આપણે રાખવાની છે અને શાળાની અંદર આપી દેવાની છે. શિક્ષકોએ ઘરે ઘરે નિરક્ષરોનો સર્વે કરીને નિરક્ષરો પ્રાપ્ત કરવાના થતા નથી. આપણે બાળક જોડીથી આપણી શાળાની મુલાકાતે આવતા વાલી જોડીથી આપણે જે જઈએ છીએ, તલાટી કમ મંત્રી છે, ગામના સરપંચ શ્રી છે, ડેપ્યુટી સરપંચ શ્રી છે, ગ્રામ પંચાયતના સભ્યો છે, દૂધ મંડળના ચેરમેન શ્રી છે, દૂધ મંડળના મંત્રી શ્રી છે, એમની બધાની આ ફરજ બને છે કે જ્યારે આખા રાજ્યને આપણે સંપૂર્ણ સાક્ષર જાહેર કરવું છે તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે? આપણા ગામને સાક્ષર કરવું પડશે. એટલે આ બધી આપણી સામૂહિક ફરજ છે. અને જ્યારે સમયાંતરે અઠવાડિયે 15 દિવસે તો મહિને સીઆરસી કોઓર્ડિનેટર શાળાની મુલાકાતે આવે ત્યારે શાળાના આચાર્યશ્રીને જે 1, 2, 5 નામ મળ્યા હોય એ સીઆરસી કોઓર્ડિનેટરને સોંપી દે અને સીઆરસી કોઓર્ડિનેટર ત્યાંથી તાલુકા કક્ષાએ મોકલી દેશે. એટલે મારે આ વાત પણ આપણા સુધી પહોંચાડવાની હતી. પુનઃ આજે પ્રવેશપાત્ર સૌ બાળકો ધોરણ 1 થી ધોરણ 12 સુધીનું સંપૂર્ણ શિક્ષણ મેળવી અને ખૂબ ખૂબ આગળ પ્રગતિ કરે. આ શાળાનો સ્ટાફ ખરેખર ખૂબ જ ઉત્સાહી, મહેનતુ, આખી શાળાની કાયા પલટ કરી દીધી છે. એના મૂળની અંદર આ શાળાનો સ્ટાફ છે. તો આપણે સૌ શાળાના સ્ટાફને વધારવા માટે જોરદાર તાળીઓ પાડીશું અને અહીંયા હું મારી વાતને પૂરી કરું છું. અસ્તુ, ભારત માતા કી જય. પુરાભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. તેઓએ શાળાના શિક્ષણ અને શિક્ષકો વિશે ખૂબ જ સરસ વાત કરી. તેઓના વાતોથી લાગતું હતું કે તેઓને આ શાળામાં ખૂબ જ મજા પડે છે. તેઓને આ શાળાનું વાતાવરણ સુંદર લાગ્યું અને તેઓએ આ પણ શિક્ષા આપી અને અમારા જે ઉત્સાહમાં વધારો કર્યો છે એ બદલ અત્રે ઉપસ્થિત સૌનો આભાર માનીએ છીએ. ખૂબ ખૂબ આભાર.